ભયંકર એસિડિટી મારે થતી એવી કે હું કાંઈ જમું, સવારે જમું કે રાત્રે જમું ને જમીન અડધી કલાક પાછળ મારે એ જ ખાવાનું મારે ઉલટી કરવી પડતી. ઉલટી કરવાનું જે ખાધું ત્યાગવું ને પછી જ મને શાંતિ થતી. શું તકલીફ હતી ને કઈ રીતે શું થયું હતું? ગમે તે વસ્તુ જમતો, રાત્રે હોય કે સવારે ગમે જમું ત્યારે મારી છાતીની અંદર ફૂલ બળતરા થતી અને કાંઈ જમી ન શકતો હું. કેટલા વર્ષથી આ તકલીફ હતી તમને? મને ઓછામાં 3 વર્ષની તકલીફ હતી એરી. કેટલા લગભગ ડોક્ટર બદલ્યા છે? મેં ડોક્ટર લમસમ 3-4 જેવા બદલ્યા હતા. ગમે ત્યાં પેન થવા મળતું આખું શરીરમાં ને એવી રીતના. ત્યાં ફરક ન પડે. તમારે સતત ગોળી ખાવી જ પડતી એસિડિટીની? હા, મારે સતત ગોળી ખાવી જ પડતી એમાં. ના ખાવ તો શું થાય? ના ખાવું તો પછી બળતરા બધું ચાલુ થઈ જતું. કેટલી ગોળી ખાતા રોજની? 2-3 ખાવી જ પડતી મારે. તો ડોક્ટર તમને શું નિદાન કરતા એના માટે? ડોક્ટર મને એમ કહેતા કે આ પથવાયુ કહેવાય, ટ્રીટમેન્ટ આવીને થશે તમારું રિકવર થઈ જશે, પણ એવું રિકવર કાંઈ થયું નહીં મારું. અને આપણી માત્ર જે છે 21 દિવસની દવા થઈ હતી તમારી, હા. કેટલા ટકા રાહત થઈ ગઈ? મને 100% મટી ગયું. ફર્સ્ટ ટાઈમ અત્યારે મને મસ્ત સારું છે અત્યારે. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.